હમણાં એક માણસ પ્રકાટ પંડિત હતો અને એ પોતે નાવમાં બેઠો. એને થોડુંક આમ ઘમંડ હતું કે મને આ વ્યાકરણ શાસ્ત્રનું ને એ બધું જ્ઞાન છે, એટલે નાવમાં બેઠો. અડધે નાવ પહોંચી એટલે એ પંડિતે પેલા નાવિકને કીધું કે તને કંઈ આ વ્યાકરણ શાસ્ત્રનું ને બધું જ્ઞાન ખરું, કંઈ ભણેલો બનેલો ખરો? તો ઓલો નાવિક કે ના ના મને કાંઈ ખબર નથી. તો પંડિત કે તારું જીવન તો એડે ગયું, કાંઈ નહીં. તો કે નહીં. અને પાછી થોડીક નાવ ચાલી અને દરિયામાં થોડુંક તોફાન આવ્યું, નાવ થોડીક હાલક ડોલક થવા લાગી. એટલે પછી નાવિકે ઓલા પ્રકાટ પંડિતને પૂછ્યું કે ભાઈ તમને તરતા આવડે? તો ઓલો પંડિત કે નહીં. તો નાવિકે કીધું કે તમારું જીવન એડે ગયું, તમને વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન છે પણ આ તરવાનું જ્ઞાન નથી. વળી પાછું એ તોફાન થોડુંક વધી ગયું એટલે ઓલો નાવિક કૂદકો મારી ગયો. પંડિત તો એમને નાવ સાથે ક્યાંક ડૂબી ગયો, મળ્યો નહીં. ઓલાને તરતા આવડતું હતું, બચી ગયો. એટલે સૌ કોઈ પોતપોતાની રીતે જ્ઞાની છે. પંડિત હતો એ વ્યાકરણ શાસ્ત્રનો જ્ઞાની હતો, નાવિક હતો એ તરવાનો જ્ઞાની હતો. એટલે જ તમારા જ્ઞાનનું એ ક્યારેય અભિમાન લઈને ફરવાનું નહીં અને ક્યારેય એ પ્રકારની પંચાયત નહીં કરવાની કે હું વધારે જ્ઞાની છું. સૌ કોઈ પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રની અંદર એ જાણકાર છે. ખાલી ક્ષેત્ર બદલે છે, બાકી સૌ કોઈ નોલેજ છે, જ્ઞાન છે.